મારા ઘરના એક્સપાયર થઈ ગયા છે। મને આવાસ યોજનામાં નરેન્દ્ર મોદી સાહેબ તરફથી મને મકાન મળેલું હતું, મારા ઘરનાનું નામનું હતું મકાન। અત્યારે મકાનની મને કોઈ નોટિસ નથી આવી, મારું લાઇટ બિલ ફરી ગયું છે, મારું મકાન એક કોકડે અપાઈ ગયું છે અને હું પગલાં લઉં છું તો મને જવાબ આપતા નથી। મને એમ કહે છે કે શાંતિથી જવાબ આપો। હવે મારે ક્યાં પગલાં લેવા અને કેવી રીતે મારે મારું મકાન લેવું? મને મકાનને આપી હતી સનદ, અને તે પછીનું મને કાંઈ જાણ કર્યા વગર મારું મકાન બીજે અપાઈ ગયું છે, બીજા હસ્તક બીજાને દેવાઈ ગયું છે, મારી સનદ ફરી ગઈ છે અને હું અહીંયા નગરપાલિકાએ ધક્કા ખાઉં છું। મને જવાબ આપતા નથી ને એમ કહે છે કે શાંતિથી વાત કરો। હવે અમે ગરીબ માણસ ક્યાં પગલાં લઈએ? એમ કીધું છે કે 8 દિવસ પછી હું તમને જવાબ આપીશ। હવે 8 દિવસ પછી મને જો જવાબ નહીં આપે તો હું આપઘાત કરીશ, એને જવાબદાર નગરપાલિકા રહેશે। કમિશનરને રજૂઆત એ કરવા આવ્યા હતા, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગરીબોને મકાન આપવા બાબતનું હતું, તો આ બેન છેલ્લા 2-2.5 વર્ષથી ધક્કા ખાય છે। આ બેનની સનદ ફરી ગઈ, લાઇટ બિલ ફરી ગયું, કોના કારણથી ફર્યું? એટલે સરકારના નિયમ પ્રમાણે સનદ ફરે નહીં, બરાબર, ફોજદારી ગુનો લાગુ પડે। અને અત્યારે અમે કમિશનર સાહેબ આગળ ગયા, કમિશનર સાહેબે એમ કીધું કે ભાઈ શાંતિથી વાત કરો, જે અરજદાર હોય તો અરજદારને મકાન જે 2018માં જે મકાન લાગ્યા ને ત્યારે મેં આંદોલન કર્યું હતું અને અમે મકાન અપાવ્યા હતા અને ત્યારે મેં 49 રૂપિયામાં મીટર અપાવ્યા હતા, અત્યારે 2,000 રૂપિયા લઈએ છે। મોરબી નગરપાલિકાનું મોટું કૌભાંડ છે। હું ચોખ્ખી કહું છું, જે કોઈ અધિકારી હોય આમાં પૂરી તપાસ કરે અને હું આ બેન હારે છું, જેટલાને મકાન નથી લઈ ગયા હું એની સાથે રહીશ અને ભલે મારે મરી જાઉં તો મરી જઈશ, પણ હું આ બેનને મકાન અપાવે છૂટકો કરીશ। અને ધ્યાન રાખીને સમજી લેજે કે મોરબી નગરપાલિકા મહાનગરપાલિકા થઈ છે, એમ કે ભાઈ તમે શાંતિથી વાત, અમે શાંતિથી 2 હાથ જોડી છીએ કે આ બેનને વિધવા બાઈ છે, બેન પારકા કામ કરે છે, તો એનું કારણ શું? તો મકાન એક ગરીબ માણસ તમે મકાન ન આપી શકો તો એમ કે તમે નોટિસ, આ બેનને નોટિસ પણ કાંઈ આપી નથી, કોઈ જાતનું આવ્યું નથી, તો કરવાનું શું અમારે? આ બેનને બચાવ, આ બેન જાય ગયા અમારે, આ બેન પારકા કામ, એ છોકરો અપંગ છે, એક સરકાર એમ કે અપંગોને મકાન આપો, વિકલાંગોને મકાન આપો, તો આ સનદ કેવી રીતે ફરી? લાઇટ બિલ કેવી રીતે ફર્યા? ભાડે મકાન દેવાઈ ગયા। મોરબી નગરપાલિકાના મોટા કૌભાંડ છે, આમાં ઊંડા ઉતરો ને। કમિશનર સાહેબને 2 હાથ જોઈને વિનંતી કરું છું કે આમાં ઊંડા ઉતરશો ને તો મોટું કૌભાંડ નીકળશે।